ભરૂચ કલેક્ટર તુષાર સુમેરા આમોદ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે આવ્યા હતા। આમોદની ધાદર નદીની મુલાકાત પણ તેઓ લીધી હતી। ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાએ આમોદ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી। આમોદની ધાદર નદીની મુલાકાત કરવામાં આવી હતી। આમોદ તાલુકાના નદી કિનારાના વિસ્તારમાં તેઓએ મુલાકાત કરી હતી। આમોદના વાદિયા ગામની મુલાકાત કરી 15 અસરગ્રસ્તોને સ્થળાંતર કરાવ્યા હતા। જંબુસર તાલુકાના કુંડળ ગામે દાદર નદીના પાણીનું વહેણ વધી ગયું છે, ત્યારે વિસ્તારની નાની બાળકીના માથા પર હાથ ફેરવી તેઓએ આશીર્વાદ આપ્યા હતા। દાદર નદીના વિસ્તારની મુલાકાત લઈને તેઓએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। એસડીઆરએફની ટીમને કામને કલેક્ટરે બિરદાવ્યું હતું। આ દાદર નદીમાં જે હાલ પૂરની સ્થિતિ સર્જાઈ છે તેના કારણે ભરૂચના ખાસ કરીને અમારા આમોદ અને જંબુસર તાલુકામાં ખાસા પાણી ગામો સુધી આવેલા છે। હાલ હમણાં જ હજી 12 લોકોનું અહીંયા રેસ્ક્યુ થયું છે અને એ રીતે અલગ અલગ જગ્યાએ ઓપરેશન્સ પણ ચાલી રહ્યા છે। ઘણા ગામોમાં ગામની અંદર પાણી નથી પણ રસ્તાઓથી કટ ઓફ થયા છે, તો ત્યાં પણ અમે પુરવઠા બાબતનું પણ અમે એન્શ્યોર કર્યું છે કે ત્યાં તમામ પ્રકારની સપ્લાય હાલ રહે। હજી લાગી રહ્યું છે કે આજકાલ સુધી તો આ પાણી ઓસરવામાં સમય લાગશે, એકાદ દિવસ એવું લાગી જ જવો જોઈએ। અમારી તમામ ટીમો હાલ અમે 3 ડેપ્યુટી કલેક્ટર્સને અહીંયા સ્ટેન્ડ બાય પર રાખી દીધા છે અને તમામ ગામોમાં હાલ અમારી ટીમો ઓન ધ ફિલ્ડ છે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।